ગઈકાલે મારો જન્મદિવસ હતો તો એનું સેલિબ્રેશન હતું કેસ અંતરવન હોટલ વેસુ. તો આ બર્થડે સેલિબ્રેશન સરપ્રાઈઝ હતું, મને કંઈ ખબર નહોતી. અને એના પપ્પાએ અને હીરુએ પ્લાનિંગ કર્યું હતું કે હીરુ કે મારા બર્થડેમાં કાંઈ જ નથી કરવાનું, આ વખતે મમ્મીનો બર્થડે સેલિબ્રેટ કરવો. તો બે બાપ દીકરીનું સરપ્રાઈઝ પાર્ટી હતી અને બહુ મસ્ત હોટલ હતી. આપણે તો ફર્સ્ટ ટાઈમ આ હોટલમાં ગયા હતા. એના પપ્પા 2-3 વખત ગયા હશે અને એણે આ કેક કટિંગનું હીરોઈન બે નક્કી કર્યું હતું, એટલે એ બે સરપ્રાઈઝ આપી મને. તો મસ્ત હોટલ હતી અને ફૂડ પણ મસ્ત હતું ત્યાંનું. તો જો મસ્ત મજા કરી બહુ, અને હીરુબેનને બહુ મજા આવી ગઈ કેમ કે એના બર્થડેમાં તો કાંઈ જ નહોતું કર્યું. અને જો હીરને એના ભાઈ ભાભીએ ગિફ્ટ આપી હતી, એક મસ્ત પર્સ અને એક શેક કપ. તો એનું જો અનબોક્સિંગ કરે છે અને મસ્ત ગિફ્ટ, અને હીરુબેન ખુશ થઈ ગયા હો. આ વખતે મમ્મીના બર્થડેમાં હીરુબેન ખુશ થઈ ગયા કેમ કે ગિફ્ટ મમ્મીને નહીં પણ હીરુને મળી. અને આપણા બર્થડે હવે ઉજવવાનાય ન હોય, પણ આ તો 35 વર્ષે એકવાર ઉજવે તો આપણને હરખ થાય. એટલે એના પપ્પાએ મસ્ત સેલિબ્રેશન રાખ્યું હતું. તો સરસ